ડેન્ડ્રફ ને ડ્રાય સ્કાલ્પ સમજીને તેમાં તેલ લગાડો છો તો આ વિડીયો તમારા માટે. ચલો આજે આપણે એક મિથ બસ્ટ કરીએ. આપણા દરેકના સ્કાલ્પમાં મેલેસિલિયા નામનું એક ફંગસ કુદરતી રીતે રહે છે. જ્યારે આપણું સ્કાલ્પ એક્સેસિવ ઓઇલ બનાવવા લાગે છે ત્યારે આ ફંગસ ઓવર એક્ટિવ થઈ જતું હોય છે. આ મેલેસિલિયા આપણા નેચરલ ઓઇલ પર ફીડ કરે છે અને આપણા સ્કાલ્પને ઇરિટેટ કરે. સ્કાલ્પ ઇરિટેટ થાય એટલે એમાં ફ્લેક્સ ઉખડે. આ જ ફ્લેક્સને તમે જ્યારે ડ્રાયનેસ સમજીને ઓઇલ લગાડો છો ત્યારે આ જ મેલેસિલિયા માટે તો આ 3 કોર્સ બુફે થઈ ગયું. ટેમ્પરરી તમને સારું લાગશે કેમ કે ડ્રાયનેસ જે ઇરિટેશન થતું હતું એ ઓછું થશે, પણ ઓવરનાઇટ ઓઇલ લગાડશો એટલે બીજા દિવસે ડેન્ડ્રફ વધી જશે. તો આનો મતલબ શું કે ઓઇલ ખરાબ છે? ના, કોકોનટ ઓઇલ સારી વસ્તુ છે, પણ એ સ્કાલ્પ માટે નથી, કે તમારા હેર લેન્થ માટે. તો શું કરવાનું અને શું નહીં કરવાનું? સૌથી પહેલા પ્લીઝ હેર ઓઇલ લગાડવાનું બંધ કરો સ્કાલ્પ. સેકન્ડ, રેગ્યુલર હેર વોશ કરો ડેન્ડ્રફમાં. ન કંટ્રોલ આવે તો જરૂર પડે તો તમારા ડર્મેટોલોજીસ્ટને કોન્ટેક્ટ કરીને તમારા માટે જે બેસ્ટ એ પ્રિસ્ક્રાઇબ કરે. અને હેર ઓઇલને પ્રી કન્ડિશનર તરીકે યુઝ, એટલે કે જ્યારે બી તમે હેર વોશ કરવા જાઓ છો, નોટ ઓવરનાઇટ, પણ હેર વોશની કલાકથી 2 કલાક પહેલા તમારા હેર લેન્થ ઉપર ઓઇલ લગાડો, જેનાથી તમે જ્યારે વોશ કરો છો તો તમારા વાળ ખરાબ ન થાય.